પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ। તો પહેલી વાત છે ખૂણાનો ખ્યાલ। તો ખૂણાનો ખ્યાલ આપણને અગાઉના ધોરણોથી છે કે વર્તુળના આપણે 4 ભાગ પાડવા હોય તો આપણને ખબર છે કે દરેક ભાગમાં 90 નો ખૂણો આવે। ઘડિયાળના 2 કાંટા વચ્ચે અમુક અંશનો ખૂણો બને। રંગોળી બનાવવાની હોય તો રંગોળીમાં ભાત કરવાની હોય એ એક સરખા ખૂણા રાખો તો જ રંગોળીની ભાત વ્યવસ્થિત લાગે। કડિયા દ્વારા મકાન ચણાતું હોય તો દિવાલોની વચ્ચે કાટખૂણો રાખવામાં આવે છે અને કાટખૂણાનો ખ્યાલ હોય। કોઈ નકશો દોરવો હોય, કોઈ બિલ્ડિંગ બનાવવાનું હોય, નકશો દોરવો હોય તો એની વચ્ચે કોઈ ચોક્કસ દિવાલો વચ્ચે ખૂણો રાખવાનો હોય, ડિઝાઇન કરવાની હોય તો એના વચ્ચે કોઈ ચોક્કસ ખૂણો રાખવાનો હોય। તો ખૂણાનો ખ્યાલ જે છે એ આપણને છે। તો ખૂણો કોને કહેવાય એની વાત આપણે અગાઉના ધોરણમાં કરી દીધી। એટલે અહીંયા આપણે એનો જે ઉપયોગ છે ઉપયોગ કરી અને આગળનું કામ કરવાનું છે। પણ એ પહેલાં બધી અમુક વ્યાખ્યાઓ આપણે યાદ કરી લઈએ। તો પહેલી વ્યાખ્યા છે રેખાખંડ। તો 2 અંત્ય બિંદુ હોય જેને એવા રેખાના ભાગને રેખાખંડ કહેવામાં આવે છે। જેને એક જ અંત્ય બિંદુ હોય અને બાકીનો ભાગ અનંત સુધી જતો હોય તો એને આપણે કિરણ કહીએ છીએ। હવે રેખાખંડ, કિરણ, રેખા અને રેખાખંડની લંબાઈ આ બધાનો આપણે એક કોમન સંકેત રાખવાના છીએ। અગાઉના ધોરણમાં આપણે ઉપર રેખાખંડની નિશાની કરતા હતા, કિરણની નિશાની કરતા હતા। એવું અહીંયા આપણે કરવાનું નથી, આટલું નવું છે। ત્યાર પછી વાત કરીએ ખૂણાની। તો ખૂણાની આ વ્યાખ્યા અગાઉ પણ આવી ગઈ કે જ્યારે 2 કિરણો એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે, એક અંત્યબિંદુ લેવાનું, એમાંથી 2 કિરણો આમ ઉદ્ભવે તો આને આપણે ખૂણો કહીએ છીએ। હવે આ જે ખૂણો છે એ ખૂણો બનાવતા જે કિરણો છે, આ ખૂણો બનાવતા કિરણો એને ખૂણાની બાજુઓ કહેવામાં આવે છે। અને જેમાંથી આ કિરણો ઉદ્ભવે એટલે કે આ બંને કિરણોનું જે સામાન્ય બિંદુ હોય એને શિરોબિંદુ કહેવામાં આવે છે। ત્યાર પછીની વ્યાખ્યા છે સમરેખ બિંદુઓ। જો 3 કે તેથી વધારે, 3 ઓછામાં ઓછા 3 લેવાના, કારણ કે 2 બિંદુ તો હંમેશા સમરેખ હોય જ। તો 3 અથવા 3 થી વધારે જો બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો એને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે। અને જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર ન આવેલા હોય તો એને અસમરેખ બિંદુ કહેવામાં આવે છે। ખૂણાના પ્રકાર છે તો આપણે આ અગાઉના ધોરણમાં ભણી ગયા એનું જ પુનરાવર્તન છે। પહેલી વાત છે લઘુકોણ। તો 0 થી 90 અંશ વચ્ચેના માપના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે। એટલે એનું માપ જે છે એ 0 અંશ કરતાં મોટું અને 90 અંશ કરતાં નાનું હોવું જોઈએ। બરાબર 90 અંશના માપના ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે। અને 90 કરતાં વધારે અને 180 કરતાં ઓછા માપનો ખૂણો હોય તો એને ગુરુકોણ કહેવામાં આવે છે। હવે ત્યાર પછી નવી વ્યાખ્યાઓ જે છે એમાં સરળ કોણ। તો એકદમ 180 અંશનો ખૂણો હોય, અત્યાર સુધી આપણે આની વાત નહોતા કરતા, તો 180 અંશનો જે ખૂણો હોય એક રેખા બની જાય તો એને સરળ કોણ કહેવામાં આવે છે। અને કોઈ પણ આવો ખૂણો હોય ગુરુકોણ કે લઘુકોણ, એ આપણે ખૂણો લઈએ અને એની બહારની સાઈડનો ખૂણો માપીએ, આપણે અંદર માપ્યો એવી રીતે આ બહારની સાઈડનો ખૂણો માપીએ તો એને ઊંધો ખૂણો એટલે વિપરીત કોણ કહેવામાં આવે છે। તો આ એક વસ્તુ નવી છે, વિપરીત કોણ। તો 180 અંશ કરતાં વધારે, આ 180 અંશ કરતાં વધારે એનું માપ હોય અને 360 અંશ કરતાં ઓછું હોય, આખો આપણે આમ ફરતો રાઉન્ડ ફેરવીએ બહારની સાઈડમાં તો આ જે ખૂણાનું માપ મળે એને વિપરીત કોણ કહેવામાં આવે છે। ત્યાર પછી 2 જાણીતી વ્યાખ્યાઓ
કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે, અને જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તેને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. પછીની વ્યાખ્યા છે આસન કોણ. તો આસન કોણ કોને કહેવાય? તો જો બે ખૂણાનું શિરોબિંદુ એક જ હોય, આ બે ખૂણા છે એનું શિરોબિંદુ એક જ છે, અને એક ભુજ સામાન્ય હોય, એટલે અહીંયા આપણે આકૃતિ દોરી છે એમાં જે બીડી ભુજ છે એ સામાન્ય છે, બંને ખૂણાની અંદર આવશે, અને બાકીના જે ભુજ છે સામાન્ય ન હોય તેવા, એટલે એક ભુજ છે BA અને એક બીજું ભુજ છે BC. આ બંને ભુજ આ સામાન્ય કિરણની અલગ અલગ બાજુએ હોય, એક આ બાજુ હોય તો એક આ બાજુ હોય, તો આવા ખૂણાને એકબીજાના આસન કોણ કહેવામાં આવે છે. એટલે અહીંયા ખૂણો ABD અને બીજો ખૂણો BDBC, આ બંને ખૂણા આસન ખૂણા છે. ત્યાર પછી આવા જે આસન ખૂણા આપણે લઈએ, બે આસન ખૂણા લઈએ, પણ આ આસન ખૂણા એવી રીતે બનાવીએ કે જેથી કરીને આ જે બે સામાન્ય ન હોય તેવા બે ભુજ બે એકબીજા સાથે જોડાઈ અને એક રેખા બનાવે. એટલે આને આપણે આમ આ ખૂણાને પોળો કરી નાખીએ તો આ BA કિરણ અહીંયા લઈ લઈએ, BC કિરણ આ બાજુ લઈ લઈએ, બંને એક રેખા બનાવતા હોય. આ BD સામાન્ય ભુજ છે, તો આવા ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. આ છે આસન કોણ, પણ એનું નવું નામ છે રૈખિક જોડના ખૂણા. બે રેખાઓ AB અને CD એકબીજાને છેદે O બિંદુમાં, તો અહીંયા ખૂણાઓની બે જોડી બને છે. આ જોડી કેવી છે? અહીંયા વચ્ચેથી આપણે અરીસો મૂકીએ તો આ ખૂણાની કોપી નકલ અહીંયા આપણને દેખાય, એનું પ્રતિબિંબ દેખાય. તો એકબીજાનું પ્રતિબિંબ હોય એ ટાઈપના ખૂણા એને આપણે કહીએ છીએ અભિકોણ. એકબીજાનો અભિનય કરતા હોય તો અભિકોણની બે જોડી આપણને મળે. બે રેખાઓ પરસ્પર છેદે તો અભિકોણની બે જોડી આપણને મળે છે, એક આ જોડી અને એક આ જોડી. ત્યાર પછી પરસ્પર છેદતી અને ન છેદતી રેખાઓ. જો રેખાઓ આવી રીતે આપણે દોરીએ તો આ પરસ્પર છેદતી રેખાઓ કહેવામાં આવે છે. અને આ રીતે દોરીએ કે બંને રેખાઓ વચ્ચેનું જે આ લંબ અંતર છે એ ગમે ત્યાંથી માપો લંબ અંતર, તો અંતર સરખું જળવાઈ રહે, તો આ રેખાઓ સમતલમાં ક્યાંય એકબીજાને છેદશે નહીં. એટલા માટે આવી રેખાઓને સમાંતર રેખાઓ તરીકે આપણે ઓળખીએ છીએ, અને આ અંતરને બે રેખાઓ વચ્ચેનું અંતર કહેવામાં આવે છે. પૂર્વધારણા 1, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, આ જે કિરણ છે એનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર છે, આ રેખા ઉપર, તેવા કિરણ અને રેખાથી બનતા તેવું આ કિરણ અને આ રેખાથી બનતા બે ખૂણાનો સરવાળો, આ બંને ખૂણાનો સરવાળો 180 થાય. આ પૂરક કોણની વ્યાખ્યા આપણે લીધી એ જ આ પૂર્વધારણા છે કે પૂરક કોણનો સરવાળો 180 થાય. પૂરક કોણની જગ્યાએ આપણે બોલો રૈખિક જોડના ખૂણા, તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય, એ જ વસ્તુ અહીંયા આપેલી છે. પૂર્વધારણા 6.2 આને ઊંધું છે કે જો બે આસન કોણનો સરવાળો 180 થતો હોય તો સામાન્ય ન હોય તેવી બાજુ, એટલે આ બાજુ સામાન્ય છે ભુજ, તો આ બે સામાન્ય નથી. તો સામાન્ય ન હોય તેવા બે ભુજ એક રેખા બનાવે. 6.1 છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સરખા હોય છે. એટલે કે આ બે રેખાઓ છેદે તો આ અને આ જોડી જે અભિકોણની બને એ બંને સરખા હોય, અથવા તો આ ને આ જોડી બને એ સરખા હોય. તો અહીંયા આપણને જે આપેલું છે આપણે લખી નાખ્યું છે કે બે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે, એટલે અભિકોણની આપણને બે જોડી મળે છે. એક છે AOC અને એની સાથે એની જોડી છે BOD, અને બીજી એક જોડી મળે છે AOD અને બીજી COB અથવા BOC. તો આપણે સાબિત કરવું છે કે આ ખૂણો ને આ ખૂણો સરખા છે, આ ખૂણો ને આ ખૂણો સરખા છે, એટલે AOC બરાબર BOD અને AOD બરાબર
BOC. આકૃતિ જોઈને આટલું વસ્તુ આપણે લખી શકશું. હવે સાબિતીની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે માની લો કે આ રીતે એક રેખા લીધી, એની ઉપર એક આ જે કિરણ છે એવો એ સામાન્ય કિરણ છે. આ આકૃતિ આપણે ફરીવાર આટલી દોરી. તો અહીંયા આ બંને જે છે એ રૈખિક જોડના ખૂણા છે. તો આપણે લખશું કે કિરણ OA એ રેખા CD પર આવેલ છે. હવે CD રેખા ઉપર આવેલ હોય તો આ રૈખિક જોડના ખૂણા બન્યા. કયા રૈખિક જોડના ખૂણા બન્યા? એક ખૂણો બન્યો AOC એટલે આવડો આ ખૂણો, અને બાકીનો ખૂણો બન્યો AOD. હવે આપણને ખબર છે કે રૈખિક જોડના ખૂણા હોય તો એના માપનો સરવાળો 180 થાય. શેના આધારે આપણે લખ્યું? રૈખિક જોડ ની પૂર્વધારણા. હવે આવું કામ આપણે આ બાજુ આને લંબાવીને કરીએ. આ રેખા માની લો કે આપણે લંબાવી હોત તો આ ખૂણો અને આ ખૂણો આ બંને રૈખિક જોડના ખૂણા બને. તો એના નામ લખીએ. આની જેમ જ લખાણ કરીએ કે કિરણ, જેમ અહીંયા OA નું નામ લખ્યું હતું એમ અહીંયા OD. કિરણ OD એ રેખા AB, અહીંયા CD રેખા લીધી તો આ AB નામ લખીએ. AB પર આવેલ છે. તેથી આ બે ખૂણાના નામ લખો. ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180. હવે આ બંને જે પરિણામો છે એની જમણી બાજુ 180 છે, એટલે એની કિંમત સરખી હોય તો પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું કરી શકાય? આને સરખાઈ શકાય. એટલે કે AOC વત્તા AOD બરાબર આને સરખાવીએ AOD વત્તા BOD. કારણ કે આનું મૂલ્ય 180 છે અને આનું મૂલ્ય 180 છે. તો એનો અર્થ એવો થયો કે આ ભાગ અને આ ભાગ બંને સરખા થાય 1 અને 2 પરથી. તો હવે બંને બાજુથી AOD કેન્સલ કરો તો અહીંયા બચ્યું AOC બરાબર ખૂણો BOD. તો આકૃતિમાં જુઓ તો AOC અને BOD શું થયા? એકબીજાના અભિકોણ. તેથી સાબિત થઈ ગયું કે અભિકોણની જોડ સરખી હોય છે. અને તે જ રીતે હજી એક બીજી જોડી સાબિત કરવી હોય તે જ રીતે તો બીજી જોડી કઈ છે? AOD અને BOC. આ જોડી સરખી સાબિત કરી શકીએ. આપણે જેમ અહીંયા રેખા લીધી હતી એમ આ બાજુ રેખા લઈએ, આને આનો સરવાળો કરીએ, પછી આનો નાનો કરીએ અને પછી આ ભાગ કેન્સલ કરીએ. એવી રીતે આપણને બીજું પરિણામ પણ સાબિત કરતા આવડે. સ્વાધ્યાય 6.1 એમાં એક રેખા AB અને CD માં છેદે છે અને OE જે છે એ આ રીતે દર્શાવેલું છે. આકૃતિ આપણને આપેલી છે. હવે અહીંયા આપ્યું છે AOC વત્તા BOE. AOC વત્તા BOE આ બંને ખૂણાના માપનો સરવાળો 70 આપેલો છે અને BOD આ આપણને આપેલું છે 40. તો BOE આ ખૂણો મેળવવાનો છે. આ બેનો સરવાળો આપ્યો છે પણ આ ખૂણો અલગથી આપ્યો નથી. અને વિપરીત કોણ COE એટલે આ ખૂણો જે છે એનો વિપરીત કોણ એટલે ઊંધો ખૂણો આપણે મેળવવાનો છે. તો આ ખૂણો મેળવીને 360 માંથી આપણે બાદ કરશું એટલે આ ખૂણો આપણને મળશે. તો સૌથી પહેલા BOE મેળવવાનો પ્રયત્ન કરીએ. BOE તો અહીંયા આપણે પહેલા તો લખીએ કે આ ખૂણો 40 નો છે. તો આ રેખા જુઓ તો અહીંયા આપણને એક અભિકોણની જોડ જોવા મળે છે. તો અહીંયા આપણે નિશાની કરીએ. આ ખૂણો ને આ ખૂણો અભિકોણની જોડ છે. તો આપણે લખીશું કે ખૂણો
BOD બરાબર ખૂણો AOC. શા માટે બંને બરાબર છે? કારણ કે અભિકોણ છે. તેથી આ AOC જે ખૂણો છે AOC, આનું માપ 40 છે, તો AOC નું માપ આપણને મળી ગયું 40. હવે અહીંયા પરિણામ આપ્યું છે AOC અને BOE. AOC વત્તા BOE, આ અનુમાપ 70 આપેલું છે. ક્યાં આપેલું છે? પહેલેથી જ આપેલું છે પક્ષમાં. તો આમાં AOC નું માપ મૂકીએ 40 આ એક પરથી, તો BOE નું માપ આપણને મળી જશે. તો BOE બરાબર આપણને મળ્યું 70 અને 40 બાદ કરો એટલે 30. તો આ ખૂણો આપણને મળી ગયો 30 નો. હવે આપણે COE નથી મેળવવાનો, પણ એનો વિપરીત કોણ મેળવવાનો છે. તો વિપરીત કોણ મેળવતા પહેલા આપણે આ જે ખૂણો છે એ પહેલા મેળવવો પડશે. તો અહીંયા આપણે લખશું, પહેલા તો આ ખૂણો મેળવવો કઈ રીતે? તો આ 1, 2 અને 3 ખૂણાના માપ આપણે જાણીએ છીએ. તો આ ત્રણેય રેખિક જોડના ખૂણા છે. આ રીતે પણ રેખિક જોડના ખૂણા થાય. એક જ રેખા ઉપરના આસન કોણ કહીશું આપણે એને. તો આપણે એમ લખશું, એનું કંઈ કારણ નહીં લખીએ, પણ 3 ખૂણા છે એટલે એમ લખશું કે ખૂણો AOC વત્તા ખૂણો COE, અને આપણે નંબર આપી દઈએ 1 નંબર, 2 નંબર અને 3 નંબર. આ 3 ખૂણાના માપનો સરવાળો એક રેખા બનાવે છે એટલે 180 થવાનો છે. EOB બરાબર 180. જો આ એક ખૂણો, પછી આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો, ત્રણેય ખૂણાનો સરવાળો કરો તો એક રેખા બને છે. એટલે આ ત્રણેય માપનો સરવાળો કેટલો થાય છે? 180. હવે એમાં AOC નું માપ આપણે જાણીએ છીએ 40. COE નું માપ આપણે મેળવવાનું છે, અને BOE નું માપ આપણે જાણીએ છીએ, મેળવવું આપણે 30 બરાબર 180. તેથી COE આપણને મળે આ 180 અને આ 40 અને 30. 70 આમાંથી બાદ કરી નાખો આ બાજુ લઈ જઈને, એટલે મળે 110. તો આ માપ મળી ગયો આપણને 110. હવે આપણે એનો વિપરીત કોણ મેળવવો છે. તો વિપરીત કોણ કેવી રીતે મળે? તો વિપરીત કોણ માટે ખૂણો તો એ જ લેવાનો, પણ શબ્દ લખવાનો વિપરીત. કયા ખૂણાનો વિપરીત? તો COE. તો વિપરીત કોણનું માપ જો આપણે મેળવવું હોય ને આ ખૂણો આપણે જાણતા હોય તો એના વિપરીત કોણ આપણને મળે. કઈ રીતે મળે? 360 માંથી આ ખૂણાનું માપ આપણે બાદ કરી નાખવું પડે. તો 360 એમાંથી COE નું માપ બાદ કરો એટલે 110 બાદ કરો એટલે જવાબ આવે 250. બીજા દાખલામાં આપણને એક રેખા આપેલી છે XY અને MN. XY અને MN એ બંને O માં છેદે છે. હવે POY આ કાટખૂણો છે એટલે આનું માપ અહીંયા 90 છે, અને બાકીના જે બે ખૂણા છે એનું પ્રમાણ આપ્યું છે A/B બરાબર 2/3. તો C ખૂણાનું માપ મેળવો. તો C ખૂણાનું માપ આપણે મેળવવું હોય તો આપણી પાસે એક રસ્તો છે કે આ જે ખૂણો છે B ખૂણો એ આપણે જાણી લઈએ. તો આ રૈખિક જોડના ખૂણા થાય. આ ખૂણો અને આ ખૂણો બે રૈખિક જોડના ખૂણા થાય. ત્યાં આપણે નિશાની કરીએ, ટપકું અને ચોકડી કરીએ. તો આ બંને ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો C ખૂણો આપણને મળે ક્યારે? B ખૂણાનું માપ આપણે જાણતા હોય તો, અને 180 માંથી એને બાદ કરીએ ત્યારે. તો પહેલા B ખૂણો મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પહેલા તો લખીએ આ ત્રણેય ખૂણાના માપ. પહેલા આ આડી રેખા લઈએ એટલે આ ખૂણાનું નામ છે XOM. બીજો ખૂણો છે MOP. અને ત્રીજો ખૂણો છે POY. ત્રણેય ખૂણાના માપનો સરવાળો થયો 180.
હવે એમાંથી આ ખૂણાનું માપ તો આપણને ખબર છે POY નું, આ છે 90, પણ બાકીના ખૂણા જે છે એ બંનેનું પ્રમાણ અહીં આપેલું છે. તો આપણે એવું અનુમાન કરી શકીએ કે આ જો ખૂણો 90 નો હોય તો આ બંને ખૂણાનું માપ પણ 90 થાય. એનો ઉપયોગ કરીને પણ આપણે આ મેળવી શકીએ. તો આનું પહેલા પ્રમાણ જે છે એ પ્રમાણ માટે કંઈક માપ ધારીએ. ધારો કે અહીંયા લખીએ A/B બરાબર 2/3. તેથી A બરાબર આપણે ધારીએ 2x માપ. અહીંયા x એ x બિંદુ નથી પણ ખાલી માપ ધાર્યું છે, અને B ખૂણો જે છે એનું માપ ધારીએ 3x. તો આનું જે સાચું માપ છે એ અહીંયા મૂકી દઈએ ધાર્યા પછીનું. તો XOM નું માપ આપણે મૂક્યું 2x, અને B ખૂણાની જગ્યાએ આપણે મૂકી દીધા 3x. આ x છે એ આ x બિંદુ નથી, ફક્ત ધારેલું માપ છે, કારણ કે અહીંયા AB નો ઉપયોગ આપણે કર્યો હતો એટલે. હવે 3 ને 2 5, 5x બરાબર આ 180 અને 90 એમાંથી બાદ કરો એટલે જવાબ આવે 90. તેથી x બરાબર આ 90 અને 5 છે એના છેદમાં જે છે 90 ભાગ્યા 5, તો 18 × 5 90. તેથી x બરાબર 18 હોવું જોઈએ. x બરાબર 18 હોય તો ખૂણો આજે આપણે લેવાના છે કયો? XOM જે ખૂણો છે એનું પ્રમાણ માપ અહીંયા આપણે ખબર છે, આપણને 3x છે. આનું માપ 3x છે. તો x ની વેલ્યુ જો 18 હોય તો 18 તેરી 54, તો આ ખૂણાનું માપ 54 હશે. એટલે એક ખૂણો આપણને મળી ગયો. હવે અહીંયા બાકીના બે ખૂણા લઈએ. ખૂણો XON, એક નવી જોડી બનાવીએ. XON વત્તા ખૂણો લઈએ XOM. આ બંને ખૂણા કેવા છે? રૈખિક જોડના ખૂણા, કારણ કે આ બંનેના માપનો સરવાળો, અહીંયા જે પરસ્પર કિરણો છે એ બંને એક રેખા બનાવે છે, એટલે રૈખિક જોડના ખૂણા છે. તો XON ત્યાં એનું માપ એટલે C, આપણે C બિંદુ મેળવવાનું છે એવું આપણને કીધું છે, એટલે અહીંયા C મૂકી દઈએ. અને XOM એટલે B બરાબર 180. હવે B ની વેલ્યુ આપણે ગોતી કાઢી છે. આ છે B ની વેલ્યુ, XOM એટલે B ની વેલ્યુ એ છે 54. તો C બરાબર 180 માંથી 54 આપણે કરી દઈએ બાદ, તો જવાબ આવશે C બરાબર 126 અંશ. ત્રીજો દાખલો સાવ સહેલો છે. અહીંયા આપણને આવી જે આકૃતિ આપી છે એમાં આ ખૂણો અને આ ખૂણો સરખા છે, PQR અને PRQ સરખા છે. તો સૌથી પહેલા આપણે અને મેળવવાનું છે આપણે PQS એટલે આ ખૂણો, અને PRT એટલે આ ખૂણો બંને સરખા થાય એવું સાબિત કરવું છે. તો સૌથી પહેલા આપણે બે રૈખિક જોડ લઈએ. પહેલા તો આપણે પક્ષ લખી નાખીએ કે PQR બરાબર PRQ. આ આપણને આપેલું જ છે. હવે હા, પક્ષની અંદર આપણે પક્ષ નથી લેવું પણ પરિણામ લેશું. તો અહીંયા આપણે જોઈએ તો આ ટપકું કર્યું છે અને ચોકડી કરી છે. આ બંને ખૂણા ભેગા કરો તો એક રેખા બને છે, એટલે રૈખિક જોડના ખૂણા બને છે. તો આનું નામ છે PQS અને વત્તા PQR. ખૂણો PQR બરાબર 180. આને પરિણામ 1 કહેશું, એનું કારણ આપશું રૈખિક જોડ. હવે એવી જ રીતે આ ખૂણાની જોડી લખો. અહીંયા આ ખૂણો ચોકડી વાળો અને આ ટપકા વાળો ખૂણો પણ એક રૈખિક જોડના ખૂણા બનાવે છે. આ એક રેખા બની, તો એનું નામ લખો. તો PRQ વત્તા PRT
બરાબર 180. અને કહેશું પરિણામ નંબર 2 આ પણ છે રૈખિક જોડના ખૂણાના આધારે લખ્યું આપણે. હવે આ જે બંને પરિણામો છે એનું વેલ્યુ 180 છે એટલે આપણે એને સરખાવી શકશું. તો અહીં લખશું 1 અને 2 પરથી 1 અને 2 પરથી PQS વત્તા PQR બરાબર આ ભાગ લખી નાખીએ, પરિણામ 2 લખી નાખીએ PQR વત્તા PRT. હવે આપણને ખબર છે કે PQR બરાબર PRQ, PQR બરાબર PRQ. તો આને આ બંનેને આપણે કેન્સલ કરશું. PQR બરાબર PRQ હોય અને બંને બાજુ હોય બરાબરની નિશાનીની, તો એની કિંમત સરખી હોય તો બંને ઉડી જાય. તો આ શેના આધારે આપણે ઉડાડ્યા? પક્ષના આધારે. તેથી PQS બરાબર બચ્યું PRT. તો આ આપણે ઉડાડ્યા અને ન સમજાય તો અહીંયા આપણે હજી એક સ્ટેપ લખવાનું કે PQR બરાબર PRQ. અહીંયા લખી નાખીએ પક્ષ એટલે આપણને ખ્યાલ આવે. તો આ સાબિત થઈ ગયું કે PQS બરાબર PR. પરીક્ષા માટે ફેવરિટ આ દાખલો છે x વત્તા y બરાબર x વત્તા y બરાબર w વત્તા z હોય તો સાબિત કરો કે AOB રેખા છે. AOB આ રેખા છે, આવું આપણે સાબિત કરવાનું છે. તો આનું સાબિત કરવા માટે અહીંયા આપણે XOY આ જે x છે કયો ખૂણો છે એનું નામ લખી નાખીએ BOC, BOC. અને y એટલે COA, COA. અને અહીંયા w ની જગ્યાએ મૂકી દઈએ BOD, BOD. અને z ની જગ્યાએ મૂકી દઈએ AOD, AOD. તો આ રીતે આપણે મૂકી દીધું. તો અહીંયા આ જે બંને ખૂણા છે x વત્તા y અને w વત્તા z આ બંને સરખા આપણને મળે છે. તો આને કહી દઈએ પરિણામ નંબર 1. હવે આપણે વિચાર કરીએ તો આ ચારેય જે ખૂણા છે એ ચારેય ખૂણાને આમાં ફરતા ફરતા ચારેયના માપનો સરવાળો કરીએ તો 360 થાય. કયા કયા ખૂણા? BOC વત્તા COA વત્તા AOD વત્તા BOD. આ ચારેય ખૂણાના માપનો સરવાળો થશે 360. હવે આને આપણે કહીએ પરિણામ 2. પરિણામ 1 શું હતું? તો BOC વત્તા COA એટલે આટલો ભાગ બરાબર આ ભાગ હતો. તો આ ભાગને હટાવી અને એની જગ્યાએ આ મૂકી દઈએ. તો 1 અને 2 પરથી આ ભાગ પહેલો ભાગ છે BOC વત્તા COA એને એમ નામ રાખીએ અને AOD વત્તા BOD ની જગ્યાએ આપણે 1 ઉપરથી મૂકી શકીએ આવું BOC વત્તા COA બરાબર થયા 360. હવે અહીંયા શું થયું? BOC વત્તા BOC એટલે 2BOC અને COA વત્તા COA એટલે 2COA બરાબર 360. તો બગડો બધામાંથી કોમન કાઢો તો BOC વત્તા COA બરાબર આમાંથી બગડો કોમન કાઢો 180 થઈ જાય BOC. તો આ બે ખૂણા BOC અને COA આ બંનેના માપનો સરવાળો 180 થાય છે. તો અને વળી પાછા આ બંને આસન કોણ છે? એક જ સામાન્ય કિરણ એટલે કારણ લખશું, એક કારણ લખવું પડશે.
કે BOC અને COA આસન ખૂણા છે, આસન કોણ છે. હવે આસન કોણ હોય અને એનો માપનો સરવાળો 180 થતો હોય તો અગાઉ આપણે વ્યાખ્યા જોઈ એ મુજબ પૂર્વધારણા 6.2 જોઈએ આપણે. પૂર્વધારણા 6.2 મુજબ જો આસન કોણ હોય અને 180 એનો માપનો સરવાળો હોય તો AOB એક રેખા નિશ્ચિત કરે. AOB એક રેખા છે, કારણ કે આ બંને જે કિરણો છે એ સામસામે આવીને રેખા ઉપર ગોઠવાશે. અહીંયા આવું બધું ન લખવું અને આ ચારેયના માપનો સરવાળો 360 કરીને કરવું હોય તો પણ થઈ શકે છે. આ દાખલો સરળ રીતે તો પણ થઈ શકે છે. અહીંયા POQ એક રેખા છે. કિરણ OR એ રેખાને લંબ છે એટલે અહીં કાટખૂણો બને છે. તો OP અને OR, OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS આવેલું છે. તો સાબિત એવું કરવાનું છે કે ROS આ જે ખૂણો છે આવડો આ ખૂણો એ QOS ક્યાં છે? QOS એટલે આ ખૂણો અને POS આની બાદબાકીથી આ ખૂણો ટપકું કર્યું એ ખૂણો આ મોટા ખૂણો અને આ નાના ખૂણાની બાદબાકીથી મળે છે અને એની બાદબાકી કરતા એનો માપ અડધું છે એવું આપણે સાબિત કરવું છે. તો સાબિત કરવાનું કામ બહુ સહેલું છે. આમાં શરૂઆત કરીએ તો પહેલા તો આપણે લખશું કે ROQ ખૂણો, ROQ જે છે ROQ અને બીજો ખૂણો લઈએ આવડો POR. આ બંને ખૂણા જે છે એ બંનેનો સરવાળો 180 થાય છે, કારણ કે આ રૈખિક જોડના ખૂણા છે. PQR રેખા છે, કારણ લખી નાખવાનું રૈખિક જોડ. હવે આ ROQ નું માપ છે 90, તેથી POR નું માપ આપણને મળશે, કંઈક મળી જશે. તો POR નું માપ પણ મળશે આપણને 90. તો આ ખૂણાનું માપ મળી ગયું 90. હવે આપણે આ જે ખૂણા છે એમાં આસન કોણનો ઉપયોગ કરીએ અને કંઈક જોડી બનાવીએ. તો પહેલા આપણે આ જે છે બંને ખૂણા POR, હવે જે POR છે એના બે ભાગ પાડી દઈએ. POR ના બે ભાગ પાડીએ તો POR ની જગ્યાએ આપણે શું લખી શકીએ? POS અને એનો આસન કોણ ROS. આ બંનેનો સરવાળો થશે 90. તે જ રીતે આને કહી દઈએ પરિણામ નંબર 1. હવે આનો વિચાર કરીએ SOQ નો. તો આ જે ખૂણો SOQ છે, SOQ આ પણ આસન કોણ થાય. SOQ જે છે એના બે આસન કોણ થાય SOR એટલે ROS લખશું આપણે. આના બે ટુકડા કરો, આટલો ખૂણો ભૂલી જાઓ અને આ ખૂણાનો વિચાર કરો તો આ આખો જે ખૂણો છે એના બે ખૂણા બન્યા આસન કોણ. તો એનું નામ છે ROS અને બીજો ખૂણો છે એનો ROQ. હવે આને આપણે કહી દઈએ પરિણામ નંબર. આમાં કોઈ કિંમત મૂકવી હોય તો આપણે મૂકી દેવાય, પણ આપણે કિંમત નથી મૂકવી. તો અહીંયા પરિણામ નંબર 2 કહી દઈએ આને. હવે આની ગોઠવણી એવી રીતે કંઈક કરશું કે જેથી કરીને એક બાજુ ROS આવે, કારણ કે આપણે એક બાજુ ROS લાવવા છે. તો અહીંયા ROS આ બાજુ છે, અહીંયા ROS આ બાજુ છે. તો શક્ય હોય તો આને કરતા બનાવી દેવાય. તો કરતા બનાવવા હોય
તો સમીકરણ 1 ને ROS ને કરતા બનાવીએ. સમીકરણ 1 માં તો ROS બરાબર આ છે 90 અને POS બાદ કરીએ. એ જ રીતે આમાં ROS ને કરતા બનાવીએ. ROS ને તો ROS સિવાયનો ભાગ જે છે આ બાજુ હતા એ લખવો પડશે SOQ અને આને આમ લઈ જઈએ -ROQ. આપણે થોડીક ઉતાવળ કરી અહીંયાથી જ આનું સાદું રૂપ આપી દીધું હોત તોય વાંધો નહોતો. આ જે હતું એ પરિણામ એક જ છે અને આ પરિણામ 2 જ છે. આમાં ફક્ત આપણે શું ફેરફાર કર્યો? ROS ને કરતા બનાવ્યો. હવે આપણે પરિણામ 1 અને 2 આનો સરવાળો કરીએ. સરવાળો લેતા પરિણામ 1 અને 2 નો સરવાળો લઈએ. બીજી કોઈ રીતે પણ આ થઈ શકે, પણ અત્યારે આપણે જે રીત છે આ ચાલુ રાખીએ. તો ROS વત્તા ROS એટલે 2ROS. આ બંને સરખા છે એટલે સરવાળો કર્યો. આ બાજુ છે 90 માઇનસ POS વત્તા SOQ ઓછા ROQ. હવે અહીંયા આપણે જોઈએ તો પહેલા આને ગોઠવી દઈએ. SOQ ને આ ખાલી ગોઠવણી બદલીએ છીએ. આ છે POS, આ છે 90 અને ROQ નું માપ અહીંયા પહેલેથી આપેલું હતું કાટખૂણો છે. તો 90 માંથી 90 જાય તો આ કેન્સલ થઈ જાય છે. તો આ બાજુ બચ્યા 2ROS. તો હવે આ જે ROS હતા આ બગડો આ બાજુ જવા દો એટલે 1/2 થઈ જાય. તો આ બાજુથી બચ્યા ખાલી SOQ માઇનસ POS. તો આ પરિણામ આપણે લાવવાનું હતું. અહીંયા XYZ 64 આપેલ છે. XY ને P બાજુ એટલે આ બાજુ આમ રેખા બનાવી છે એ રીતે P સુધી લંબાવેલ છે. તો જો કિરણ YQ આનો દ્વિભાજક હોય એટલે આ દ્વિભાજક હોય તો આ ખૂણો ધારો કે આનું માપ A હોય તો આનું માપ A હોય, બંને માપ સરખા હોય. આ દ્વિભાજક છે એટલા માટે. તો XYQ એટલે આ ખૂણો મેળવો અને QYP આનો વિપરીત કોણ મેળવો. QYP નો વિપરીત કોણ મેળવવો હોય તો પહેલા A મેળવવો પડે ને એને 360 માંથી બાદ કરશું. એટલે અહીંયા A ની વેલ્યુ આપણે મેળવવી જરૂરી છે. તો અહીંયા બહુ સરળ કામ થઈ ગયું કે આ જે ખૂણા હતા બંને આ ત્રણેય ખૂણા 1, 2 અને 3 અને નંબર આપીએ તો 1 પહેલો ખૂણો, બીજો ખૂણો ને ત્રીજો ખૂણો. તો અહીંયા ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 આ ત્રણેયના માપનો સરવાળો થશે 180. આ ત્રણેય એક બનાવશે એક રેખા. તો ત્રણેયના માપનો સરવાળો 180 થાય તો એના માપ મૂકો તો આનું માપ આપણે એ ધાર્યું, આનું માપ એ ધાર્યું અને આનું માપ છે 64 બરાબર 180. તેથી 2A બરાબર 180 અને આ 64 ને આમ જવા દો તો 180 માંથી 64 જાય એટલે જવાબ આવશે 116. તો 2A બરાબર 116. તેથી A બરાબર થશે 116 ના અડધા એટલે 58. તેથી આ જે ખૂણો છે એ 58 નો છે, આ ખૂણો 58 નો છે. તો આપણે ગોતવાનો તો કયો ખૂણો? XYQ. તેથી ખૂણો XYQ આ જે ખૂણો છે એ શું છે? આસન કોણ છે. આ જે ખૂણો છે એના બે આસન કોણ છે. કયા કયા? XYZ અને બીજો ખૂણો છે ZYQ. આ બંને કેવા છે? આસન ખૂણા. હવે બંને આસન ખૂણાના માપ આપણે મેળવી લીધા. એકનું માપ છે 64 અને બીજાનું માપ છે 58. તો આનો ટોટલ આવ્યો 122. તેથી એક ખૂણો આપણને મળી ગયો XYQ બરાબર
122. હવે આપણે આનો મેળવવો છે વિપરીત કોણ. કોનો? તો સીધું સૂત્ર લખીએ, વિપરીત કોણ પણ કોનો? આ ખૂણાનો. QYP નો વિપરીત કોણ. તો QYP નો વિપરીત કોણ મેળવવો હોય તો એને 360 માંથી એના માપને આપણે બાદ કરવું પડે. આનું માપ આપણે ધાર્યું હતું એ, અને એ માપ આપણને મળ્યું છે 58. તો 360 માંથી આપણે 58 બાદ કરીએ એટલે ખૂણાનું માપ મળશે 302. તો વિપરીત કોણનું માપ મળ્યું. એ આ ઉપરની અને નીચેની રેખાને સમાંતર છે, તો આ બંને પરસ્પર સમાંતર થાય. અહીંયા આપણને AB સમાંતર CD અને CD સમાંતર EF આપેલું છે, અને એક પ્રમાણ આપ્યું છે y/z બરાબર 3/7. તો x નું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો આપણે y અને z એનું મૂલ્ય આપણે પહેલા મેળવવું પડશે. તો એનું મૂલ્ય કેવી રીતે મેળવવું એની વાત અહીંયા કરીએ. તો પહેલાં તો આ જે y/z જે આપેલું છે, y/z એનું પ્રમાણ છે 3/7, એટલે એનું માપ આપણે ધારી લઈએ. તો y બરાબર અહીંયા a મૂકી દઈએ એટલે આ 3a માપ છે, અને z નું માપ 7a છે. હવે x અને y ખૂણો છે, x વત્તા y એ બંને અંતઃકોણની જોડ છે, અને અંતઃકોણનો સરવાળો થાય 180 આ સમાંતર હોવાના કારણે. તો આનું કારણ લખશું અંતઃકોણ. તો આનું જે માપ છે y નું, એ માપ તો આપણે જાણીએ છીએ 3a. આપણે ધાર્યું આ ખૂણાનું માપ 3a ધાર્યું, x નું માપ આપણે જાણતા નથી, તો આને કહી દઈએ પરિણામ નંબર 1. હવે x અને z નો વિચાર કરો, વચ્ચેની રેખા ભૂલી જાઓ. તો x બરાબર z થાય છે. શા માટે? કારણ કે આ બંને થાય છે અંતઃયુગ્મ કોણની જોડ. z આકારના ખૂણા થાય છે, આ z આકાર બનાવે છે અહીંયા. તો આ ખૂણો અને આ ખૂણો બે સરખા માપના હોય, આ બાજુઓ સમાંતર છે, AB સમાંતર છે EF. આવું હોવાના કારણે અંતઃયુગ્મ કોણની જોડ થાય છે. તો z નું માપ આપણે ધાર્યું 7a, એટલે કે x બરાબર થઈ છે 7a. આને કહી દઈએ પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 પરથી, 1 અને 2 પરથી આ જે 7a છે આપણે પરિણામ નંબર 1 માં મૂકી દઈએ 7a. તો આ પરિણામમાં હતું 3a વત્તા 180, અને તો 7a અને 3a થઈ ગયા 10a બરાબર 180. તેથી a બરાબર આપણને મળ્યું 180 ભાગ્યા 10 એટલે 18. તેથી x બરાબર શું આપણને માપ મળ્યું હતું 7a, અને એની વેલ્યુ કેટલી આવી 18. તો 18 ગુણ્યા 7 કરી તો એનું માપ મળશે 126 અંશ. પછીનો દાખલો છે ત્રીજો દાખલો. અહીંયા આપણને જે આકૃતિ આપી છે એમાં GED, GE અને D આ આખો ખૂણો જે છે 126 નો છે, અને અહીંયા આ કાટખૂણો આપ્યો છે એટલે આ ખૂણો 90 નો હોય છે. તો આ ખૂણો પહેલાં તો આપણને મળી જશે. તો આપણે મેળવવાનો છે કે નહીં જોઈ લઈએ. તો GEF મેળવો, GEF આ મેળવવાનો છે. તો આપણે લખશું પહેલાં તો કે ખૂણો GED આખો ખૂણો લઈ લઈએ બરાબર બે આસન કોણ થાય છે GEF અને FDEF અથવા તો FED લખીએ. તો અહીંયા GED એનું મૂલ્ય અહીંયા આપી દીધું છે આપણને 126.
જીઈડીનું મૂલ્ય આપ્યું છે 126 અને જીઈએફનું મૂલ્ય અહીંયા આપણે મેળવવાનું છે. જીઈએફ આ ખૂણાનું મૂલ્ય મેળવવાનું છે જીઈએફનું. અને એફઈડી અહીંયા આપણને આપી દીધું. એફઈડી બરાબર આપ્યું છે 90. તેથી ખૂણો જીઈએફ બરાબર 126 માઇનસ 90. તેથી જીઈએફ બરાબર 126 માંથી 90 બાદ કરી દેવાના છે એટલે વધશે 36. તો એક મૂલ્ય આપણને મળી ગયું. હવે એજીઈ મેળવીએ. એજીઈ તો આ જે ખૂણો છે એજીઈ, આ જુઓ તો ક્યાંય કોઈ આ સમાંતર રેખાઓ છે એટલે કોઈ ઝેડ આકારનો ખૂણો બનાવે છે આ રીતે. અને અહીંયા જે ખૂણો આપેલો છે એ છે જીઈડી, એટલે આનું માપ 126 છે તો આનું માપ પણ 126 થવાનું છે. તો આપણે લખશું કે એજીઈ બરાબર ખૂણો જીઈડી. એનું કારણ લખશું કે અંતઃ યુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ હોય તો એજીઈ નું માપ થાય આ ખૂણાના માપ જેટલું, એટલે કે એનું માપ છે 126. તો બીજું પરિણામ મળી ગયું. હવે એફજીઈ મેળવવાનું છે. એફજીઈ તો આ ખૂણો કેવી રીતે મેળવવો? તો આ ખૂણો મેળવવા માટે આપણે વિચારીએ તો આપણી પાસે બે ઓપ્શન છે. એક તો આ ખૂણો મેળવીને આ ખૂણો 90નો છે એ મેળવીને ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળામાંથી બાદ કરો. અને સરળ રસ્તો એ છે કે આ ખૂણો અને આ ખૂણો, એટલે કે અહીંયા ચોકડી કરીએ એક ખૂણો ને આ ટપકું કરીએ એ બંને ખૂણા રૈખિક જોડ બનાવે છે. આ એક રેખા છે તો આને રૈખિક જોડના ખૂણા તરીકે લઈ લઈએ. તો નામ લખી નાખીએ કે એજીઈ વત્તા એફજીઈ. એફજીઈ આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, એટલે આ છે રૈખિક જોડના ખૂણા. તો એજીઈ નું માપ આપણે અત્યારે જ મેળવ્યું 126. તો એફજીઈ નું માપ આપણને મળી જશે. તો એફજીઈ બરાબર 180 માંથી 126 બાદ કરવાના છે એટલે જવાબ આવશે 54 અંશ. ચોથા દાખલામાં આપણને પીક્યુ સમાંતર એસટી આપેલું છે. એટલે આ બે સમાંતર છે પણ એક જ છે એવું નથી. આકૃતિમાં એવું લાગે પણ આ બે આગી પાછી છે પણ છે સમાંતર. PQR નું મૂલ્ય છે PQR નું મૂલ્ય છે 110. RST આ જે ખૂણો છે 130 નો છે. તો QRS મેળવો. QRS એટલે આ અહીંયા જે ખૂણો બને છે આ ખૂણો આપણે અહીંયા મેળવવાનો છે. ચોકડી કરી એ ખૂણો. તો એક સૂચના આપી છે કે R માંથી ST ને સમાંતર એક રેખા દોરો. તો આપણે શું કરવું પડશે? તો આ કામ બહુ સહેલું છે. આ રેખા ને આ રેખા સમાંતર હોય. PQ સમાંતર છે ST અને ST સમાંતર આપણે આ દોર્યું. આનું કંઈક નામ આપી દઈએ, AB નામ આપી દઈએ. AB સમાંતર AB. તો આ ત્રણેય રેખાઓ પરસ્પર સમાંતર છે. તો આ ખૂણો આપણે આનું પહેલા તો નામ લખીએ. આ ખૂણો અને આ ખૂણો આ બંને અંતઃકોણની જોડ બનશે. એટલે આ ખૂણો અને આ ખૂણાનો માપનો સરવાળો 180 થશે. એ જ રીતે આ ખૂણો અને આ ખૂણાનો માપનો સરવાળો 180 થશે. આ ખૂણો અને આખો આ જો ખૂણો લેશું તો એનું માપ થશે આપણને એનું જે નામ થશે એ યુગ્મ કોણ થશે. તો ઘણી બધી રીતે આ દાખલો આપણે કરી શકશું પણ એની પહેલા આપણે એક ભાગ આનો મેળવી લેશું. તો પહેલા આ ભાગ આપણે મેળવી લઈએ. તો આપણે લખીએ કે TSR એટલે આ ખૂણો TSR અને
બીજો ખૂણો છે SRB. આ બંનેનો સરવાળો 180 થાય છે. શું કામ? કારણ કે આ અંતઃ કોણની જોડ છે. આ બંને અંતઃકોણ છે એટલે બંનેનો સરવાળો 180 થાય. તો TSR નું મૂલ્ય આપણે મૂકી દઈએ 130. તો SRB બરાબર 180. તેથી SRB બરાબર 180 માંથી 130 જાય એટલે 50. તો આ ખૂણો 50 નો થયો. હવે આપણે લખીએ કે આ ખૂણો PQR અને આ ખૂણો QRB. PQR અને આ ખૂણો QRB આખો ખૂણો લઈ લઈએ. આ બંને કેવા ખૂણા? સરખા છે. શું કામ? કારણ કે અંતઃ યુગ્મ કોણ છે, અંતઃ યુગ્મ કોણની જોડ. તો આ બેનું માપ સરખું હોય તો આનું માપ અહીં આપેલું છે 110. તો QRB નું માપ આપણને મળી જાય 110. હવે QRB જે છે એનું વિભાજન કરી નાખીએ. QRB જે છે એના જે ખૂણા છે એ બે ખૂણાના સરવાળા થઈને QRB બન્યો છે. તો એને કહેવાય આસન કોણ. તો QRS અને બીજો ખૂણો છે SRB. આવું શા માટે લખ્યું આપણે? કારણ કે આ છે બંને એના આસન કોણ. હવે આસન કોણ હોય તો આમાંથી એક ખૂણાનું માપ તો આપણે જાણીએ છીએ SRB નું. SRB બરાબર આપણને મળ્યું છે 50. તો 50 મૂકી દઈએ 110. તેથી QRS બરાબર આ 110 માંથી 50 જાય તો QRS બરાબર અહીંયા મળશે આપણને 60. તો આ ખૂણો 60 નો થયો. અહીંયા આપણને AB અને CD રેખા સમાંતર આપેલી છે. APQ ખૂણો 50 નો અને PRD આ ખૂણો 127 નો આપેલો છે. તો PRD ખૂણો 127 છે. હવે આપણે x અને y ની કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલા કામ બહુ સરળ છે. આ બંને સમાંતર રેખા હોય, AB સમાંતર CD હોય તો એનો અર્થ એવો થયો કે આ ખૂણો અને આ નીચેનો ખૂણો આ બંને યુગ્મ કોણની જોડ થાય. એટલે કે આપણે લખશું કે ખૂણો APR બરાબર થશે ખૂણો PRD. કારણ લખી દેવાનું અંતઃ યુગ્મ કોણ. હવે APR આ જે APR ખૂણો છે અને PRD નું માપ આપણે જાણીએ છીએ 127. તેથી APR બરાબર 127. હવે APR ખૂણાનું વિભાજન કરી નાખીએ એટલે એના આસન કોણ મૂકી દઈએ. તો APQ અને QPR. APQ અને QPR આ બંને ખૂણાનો સરવાળો થઈને આ ખૂણો બન્યો છે. આવું શા માટે લખ્યું? કારણ કે આસન ખૂણા. હવે અહીંયા APQ નું માપ 50 છે અને QPR એના બરાબર y છે બરાબર 127. તેથી y બરાબર 127 માંથી જશે 50. તેથી એનો જવાબ આવશે અહીંયા આપણે લખશું 7 અને 77. તેથી y બરાબર આ ખૂણો 77 અંશનો હશે. હવે જેમ આને છેદિકા લઈ અને આને બંને અંતઃયુગ્મ કોણ બનાવ્યા એમ આને આપણે છેદિકા લઈએ તો આ ખૂણો અને આ ખૂણો પણ અંતઃયુગ્મ કોણ થાય. તો આપણે લખશું કે ખૂણો APQ બરાબર ખૂણો PQR. આ પણ કેવા છે? અંતઃયુગ્મ કોણ. આ બંને અંતઃયુગ્મ કોણ થાય તો APQ નું માપ છે 50 અને PQR નું માપ છે x. તેથી આ ખૂણાનું માપ પણ થયું 50 અંશ. અહીંયા જે છઠ્ઠો દાખલો છે અરીસાના પરાવર્તનના નિયમો સમજાવતો ખૂબ સરસ દાખલો છે. તો આ A કિરણ અહીંથી અહીંયા B ઉપર અથડાય છે. આ બંને સમાન સમતલ અરીસા છે
અને બંને સમાંતર છે. બી આગળ અથડાય, હવે એ કિરણ આપણને ખબર છે કે પરાવર્તન થાય એટલે આમ જાય અને સી બિંદુ આગળ અથડાય, ત્યાંથી પરાવર્તન થાય એટલે ડી બિંદુ આગળ અથડાય. હવે પરાવર્તનના નિયમો આપણે જાણીએ છીએ કે કિરણ આ રીતે લંબ દોરીએ તો જેટલા ખૂણે અથડાય એટલા જ ખૂણે એ પાછું ફરે, અને અહીંયા પણ જેટલા ખૂણે અથડાય એટલા ખૂણે એ પાછું ફરે. તો આને આપણે જો આમ દોરીએ તો આ અને આ યુગ્મ કોણ થાય. તો અહીંયા આપણે યુગ્મ કોણના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આપણે એવું સાબિત કરવું છે કે AB અને આ CD છે એ સમાંતર છે. એટલે કે આ જે પહેલા કિરણ નીકળ્યું એ પરાવર્તિત થયું એને સીધું નિર્ગમન કિરણ જે છે ત્રીજું કિરણ, એ બંને કિરણો સમાંતર થાય એવું આપણે સાબિત કરવું છે. તો આ દાખલો ગણતા પહેલા આપણે એક પરાવર્તનનો નિયમ યાદ કરી લઈએ કે સમતલ અરીસામાં જેટલો આપાત કોણ હોય એવડો જ પરાવર્તન કોણ હોય. આ એક વસ્તુ આપણે યાદ રાખશું. હવે અહીંયાથી આપણે એક લંબ દોરીએ છીએ, અરીસાને લંબ. આ જે અરીસાને લંબ છે આ કિરણ તરીકે જ લઈ લઈએ અને આ એક નામ આપી દઈએ. ABCD નામ અપાઈ ગયું છે, PQ અને RS પણ નામ અપાઈ ગયું છે, એટલે આને આપણે એમ રાખીએ. અને અહીંયા પણ લંબ દોરીએ, આને નામ રાખીએ કિરણ CN. તો અહીંયા અરીસાના નિયમ એવું કહે છે કે આ ખૂણો જેવડો હશે એવડો જ આ ખૂણો હશે, સમતલ અરીસો હોવાના કારણે. આટલું આપણને યાદ હોવું જોઈએ. એવી જ રીતે આ જે સપાટી છે અને આ બિંદુ માટે આ આપાત કોણ થાય, તો આ ખૂણો જેવડો હશે એવડો જ આ ખૂણો હશે. એટલે લંબથી જે ખૂણો અલગ પડશે એ ખૂણો સરખો હશે. તો પેલા ખૂણાના નામ લખીએ. આ સૂત્રના આધારે આપણે નામ લખીએ તો અહીંયા આપણો છે ખૂણો ABM ખૂણો અને CBM આ બંને ખૂણા સરખા હશે, કારણ કે આકો બરાબર પરાવર્તન કોણ. એક આપણને પરિણામ મળ્યું. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા બીજું પરિણામ આપણને આના ઉપરથી મળશે કે આ જે છે ખૂણો એનું નામ લખી નાખીએ. આનું નામ છે BCN બરાબર DCN અથવા તો NCD જે લખો તે DCN. આને પરિણામ 2 કહી દઈએ. આમાં પણ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, એના નિયમના આધારે આપણે આ પરિણામ લખ્યું છે. હવે અહીંયા આપણને કંઈ આપેલું છે તો એ જોઈ લઈએ. તો બે અરીસા છે, એકબીજાને સમાંતર છે. આપાત કિરણ અથડાય છે, પરાવર્તિત કિરણ B ચાલીને RS ને C પર અથડાય છે અને ફરી પરાવર્તિત થઈ જાય છે. તો અહીંયા આપણે જે દોરેલું છે લંબ દોરેલું છે, આપણે એમ માનીએ આ જે છે એ લંબ છે. હવે લંબ હોવાના કારણે શું થશે, અહીંયા કાટખૂણો બનશે તો અહીંયા પણ કાટખૂણો બનશે. વળી અરસપરસ આ બંને અરીસા પણ એકબીજાને લંબ છે, એટલે આ બંને સમાંતર રેખાઓ સમજીએ અને આ એની છેદિકા સમજી લઈએ BC ને. PQ અને RS રેખા માટે BC છેદિકા થશે. જો છેદિકા રેખા થાય તો અહીંયા આપણે જે ખૂણાઓ છે આ ખૂણો, આખો ખૂણો અને આખો ખૂણો એ આ બંને સરખા થાય તો એને આપણે લેવા હોય તો ભલે. અને આ બંને પરસ્પર જે રેખાઓ છે એ બંને
આની સાથે લંબ છે. લંબ છે એટલે કાટખૂણો અહીંયા બને છે, અહીંયા બને છે. તો એના આધારે આપણે એમ પણ લખી શકીએ કે BM અને CN આ રેખા માટે પણ આ જે BC છે એ છેદિકા થશે. એટલે BC આ બંને રેખાઓ માટે પણ છેદિકા કહેવાય આમ છે, અને એને જે લંબ રેખાઓ છે એના માટે પણ છેદિકા કહેવાશે. તો આપણે હવે આનો ઉપયોગ કરશું. તો અહીંયા જે આ ખૂણો છે, આ જો છેદિકા હોય તો આ ઝેડ આકારનો ખૂણો બન્યો, એટલે કે ખૂણો BMBC. અહીંયા આપણે CBM નામ લખ્યું તો CBM બરાબર થશે ખૂણો BCN. આ બંને ખૂણા સરખા થશે કારણ કે એ થશે અંતઃયુગ્મ કોણ. હવે આ બંને ખૂણા સરખા થાય, તો આની સાથે સરખો ખૂણો હતો આ, અને આની સાથે સરખો ખૂણો હતો આ. તો એનો અર્થ એવો થયો કે CBM પરિણામ 1 ઉપરથી, તેથી ABM, CBM ની જગ્યાએ લખ્યું આપણે ABM, અને BCN ની જગ્યાએ લખ્યું DCN. આ બંને ખૂણા પણ સરખા થાય. શેના ઉપરથી? 1 અને 2 પરથી. હવે આપણે આ બંને ખૂણાનો સરવાળો કરી નાખીએ. તો આને આપણે પહેલા પરિણામનો નંબર આપી દઈએ, પરિણામ 3, અને આને કહી દઈએ પરિણામ નંબર 4. તો 3 અને 4 નો સરવાળો કરતા પરિણામ 3 અને 4 નો સરવાળો કરીએ એટલે આ ખૂણો છે CBM વત્તા ખૂણો ABM બરાબર આ બાજુનો સરવાળો BCN વત્તા DCN. હવે આ બંને ખૂણાને ભેગા કરો તો શું થશે? CBM અને ABM આ બંનેને ભેગા કરો તો ખૂણો બને ABC. આ ખૂણો બને ABC. અને અહીંયા આ બંનેને ભેગા કરો, BCN અને DCN ને ભેગા કરો તો ખૂણો બને BCD. તો એનો અર્થ એવો થયો કે એક જ રેખાની બંને બાજુ જે છે એ બંને બે ખૂણા સરખા આવ્યા. તો જો અને આ બંને આપણને ઝેડ આકારના ખૂણા દેખાય છે, ABC. અને આકૃતિ આપણે ફરીવાર દોરીએ અહીંયા સાઈડમાં. તો આ ખૂણો છે ABC અને આ ખૂણો છે BCD. તો આ ઝેડ આકારના ખૂણા દેખાય છે. હવે આપણે ભણી ગયા કે જો યુગ્મ કોણો ના માપ સરખા હોય, અંતઃયુગ્મ કોણના માપ સરખા હોય તો એ બંને રેખાઓ સમાંતર હોય. તો આ જે પરિણામ મળ્યું, આ શું મળ્યું? જે AB અને CD ની છેદિકા BC લેતા મળતા અંતઃયુગ્મ કોણ છે. અંતઃયુગ્મ કોણ છે. અને જો અંતઃયુગ્મ કોણ સરખા હોય તો પ્રમેય આપણે જોયું, વિધાન જોયું હતું પ્રમેય 6.3. એમાં એમ કીધું હતું કે જો યુગ્મ કોણ સરખા હોય તો જે રેખાઓ છેદિકા સિવાયની જે બંને રેખાઓ હોય આ બંને રેખાઓ સમાંતર હોય. યુગ્મ કોણ સરખા હોય તો રેખાઓ સમાંતર હોય. જો આ બંને સરખા ન હોત તો આ બંને રેખાઓ સમાંતર હોત નહીં. ભલે છેદિકા હોત પણ આ રીતે છેદતા હોત અલગ અલગ. તો આ એક ખૂબ સરસ દાખલો. હવે